રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે સમસ્ત લીંબડ પરિવાર દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા ભવ્ય અવસર નિમિત્તે આજે સવારે આચાર્ય દ્વારા ચાલન વિધિ, સાંજે ધોરાજી મુકામે માતાજીના સમય સાથે દેહ શુદ્ધિકરણ, ગણેશ સ્થાપના, માતૃકા પૂજન, ગૃહ શાંતિ, મંદિરનું પ્રસાદ, વાસ્તુ અને કુટીર હોમ, શોભાયાત્રા, પ્રતિમા અને ફળા સાથે જળયાત્રા, નગરયાત્રા, આરતી, જલ વિધિવાસ, રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ, રવિવારના દિવસે માતાજીની પ્રતિમા તથા મંડપનું આગમન, સ્થાપિત દેવતા પૂજન, મહાઅભિષેક, અંજસલાક, મહાન્યાસ, મહાઆરતી, પૂર્ણાહુતિ સહિતના કાર્યક્રમનું ભવ્ય ઉજવણી કરવામાં આવેલ. તેમજ આ શોભાયાત્રા વઘાસિયાના ચોરાથી શરૂ કરવામાં આવી હતી અને ધોરાજી વિવિધ વિસ્તારોમાં જેવા ચાંબડિયા કુવા ચોક, આળેકા ચોક, રોકડિયા હનુમાન થઈને વિજવાસણ મંદિર ખાતે પૂર્ણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું સફળ બનાવવા સમસ્ત લીંબડ પરિવાર દ્વારા રાત દિવસ મહેનત કરીને જહેમત ઉઠાવી હતી. આ તકે ધોરાજી શહેર તેમજ આજુબાજુના સમગ્ર વિસ્તારમાંથી લીંબડ પરિવારના સભ્યો તેમજ કુટુંબની બહેન દીકરીઓ સાથે બહોળી સંખ્યામાં ધોરાજી ખાતે પધારીને આ માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ હતી અને સાથે એક જ્ઞાતિનું સમૂહ ભોજન પણ આયોજન કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ વિપુલ ધામેચા, ધોરાજી. આપનું નામ? મારું નામ પ્રવીણ નર્મદા શંકર શુક્લ, સુરેન્દ્રનગર નિવાસી અને મારો વ્યવસાય કર્મકાંડ છે. આજે શું કાર્યક્રમ કરવામાં આવ્યો? અહીંયા ધોરાજીની અંદર લીંબડ પરિવારની અંદર માતાજી ઘણા વર્ષો પહેલાં આ જગ્યા ઉપર હતા. ઘણા વર્ષોથી પછી માતાજી ચારે દિશાઓમાં એમનું કોઈ સ્થાન કોઈ નક્કી નહોતું, પણ માતાજીની જ્યારે ઈચ્છા થઈ ત્યારે જે સ્થાનની અંદર ઘણા વર્ષો પહેલાં જે સ્થાનની અંદર હતા એ જ સ્થાનની અંદર માતાજીએ આવવાનું ત્યાં નક્કી કર્યું અને લીંબડ પરિવાર આખું ભેગો થઈ અને માતાજીના આજે પ્રાણ પ્રતિષ્ઠા 2 દિવસનો કાર્યક્રમ હતો. ત્યારે માતાજીએ અત્યારે જે ફળાના રૂપમાં હતા, એક મિંજવાસીની માતાજી, બીજા મોમાઈમાં અને ત્રીજા ચિકોતર માતા, એ ત્રણેય માતાજીની મૂર્તિ બનાવી અને ત્રણેય માતાજીની મૂર્તિ સ્વરૂપે અને જે માતાજીના જે ફળા હતા એ જ ફળાને અમદાવાદથી પરમ દિવસે એટલે કે તારીખ 1 તારીખના દિવસે 28 તારીખના દિવસે માતાજીની આખી અમદાવાદથી સવાર. આપનું નામ? જયંતિભાઈ મોંજીભાઈ લીંબડ. આજે શું કાર્યક્રમ કરવામાં આવ્યો? આ અમારા માતાજીને ફળા અને મૂર્તિ એનું પ્રતિષ્ઠાન કરવાનું હતું. માતાજી અમારા હતા અમદાવાદથી અમે ફળાને લઈ આવ્યા અહીંયા અને એમની સાથે મૂર્તિનું બી આજ નવું મંદિર બનાવી અને મૂર્તિનું પ્રતિષ્ઠાન કર્યું છે. પ્રતિષ્ઠાન 3 દિવસનું હતું. 3 દિવસ અમે દરેક અમારા લીંબડ પરિવારને તથા લીંબડ પરિવારની દીકરીઓને પણ અમે બોલાવેલી હતી કે ભાઈ તમે બધા જ આવો અને આ ઉત્સવને, આજે પ્રતિષ્ઠા મહોત્સવ છે એને તમે ઉજવો. માતાજીની પ્રતિષ્ઠા કરી અને ધોરાજીની અંદર ધોરાજીની નાત બી જમાડી અને અમારા હજારો લીંબડ પરિવાર અમારા આવ્યા છે. એમની સાથે અમે ખૂબ આનંદથી આ પ્રસંગ પાર પાડ્યો છે.